અને વધુ એક નકલીની વાત સામે આવી। જી હા, દાહોદમાં પકડાયેલી નકલી આઈટી અધિકારીઓની ગેંગને લઈને એક મોટો ખુલાસો થયો છે। પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલા 5 આરોપીઓ પૈકી એક આરોપી અસલી જીએસટી અધિકારી છે। આ સિવાયના અન્ય 4 આરોપી પૈકી એક આરોપી પોલીસ વિભાગમાં ફરાર છે, આધારિત ડ્રાઈવરની નોકરી કરે છે અને જ્યારે અન્ય એક આરોપી હોમગાર્ડમાં ફરજ બજાવે છે। પોલીસની તપાસમાં એવું પણ બહાર આવ્યું કે આ ટોળકીએ મળી નાણાં ધીરનાર એક વેપારી પાસેથી 25 લાખ રૂપિયાની માંગ કરી હતી। મહત્વનું છે કે આ કેસમાં કુલ 5 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। તો નાણાં ધીરનાર વેપારી પાસે તોડનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। એક આરોપી કરાર આધારિત પોલીસ ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે, ત્યારે હવે નકલી આઈટી ટોળકી ઝડપાઈ છે। હોમગાર્ડમાં ફરજ બજાવે એક આરોપી। પોલીસની તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે આ ટોળકીએ મળી નાણાં ધીરનાર એક વેપારી પાસેથી 25 લાખ રૂપિયાની માંગ કરી હતી। મહત્વનું છે કે આ કેસમાં કુલ 5 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। તપાસ દરમિયાન વધુ પણ મહત્વની વાત ખુલી શકે છે। ત્યારે રાજ્યમાં નકલીના ભરડાની વચ્ચે વધુ એક નકલી અધિકારીની ટીમ ઉભી થઈ છે। અસલી આઈટી અધિકારીએ દાહોદમાં આ નકલી આઈટીની ટોળકી ઝડપાઈ, જેના દ્વારા ઠગબાજી કરવામાં આવતી હતી। પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી માહિતી સામે આવી છે અને હજુ પણ કેટલીક માહિતીઓ ખુલી શકે છે। નકલી આઈટીની ટીમમાં આ વાત સામે આવી। હું કામ કરું છું, બધા કપડા સીવીએ, કપડા વેચીએ, માટલા વેચીએ, કલેડીઓ વેચીએ, બધું વેચીએ છીએ। એમ કરી તકે તમારા ગલ્લો કહીશે, પૈસા કાઢીને એ લોકોએ ખિસ્સામાં મેકવી દીધા અને પછી કે ચાલો તમારું બધું આ આગળ બધું લાવો તમારા, તમે લઈ જતા રહીએ, નહીં તો આટલા પૈસા આપો। બીજા હજુ માંગતા હતા 5 લાખની માંગણી કરી, તો અમે કીધું 5 લાખ તો નથી ના, તમે લઈ લીધા પૈસા તો બધા 2 લાખ જેવા ક્યાંથી લાવી જાય, તો ગમે તે આવીને આપવા જ પડશે। તો પછી મારા બાબુ નહીં સમજી, એટલે એમ કે ચાલો તારું બધે આગળવાળાને તો કઈ જાણવું તે ઉઘરાવીને આપીશ કોકંથી લાવીને, તો કે ચાલો એમ કરીને લઈને ગયા અમે। આ પછી થાણા ભરાઈ આવવાનું ખબર પડી કે આ તો ફોડ છે એમ, તો થોડેક જતે પકડી દે, પેલા છોકરાને ફોન કર્યો આ ફોડ છે એમ, તો તઈ છોરે પેલા પકડ્યો અને પેલા ફળિયાવાળાએ તઈ પેલા પકડ્યો અને થાણા જે અંતર્ગત ગઈકાલે 6 જેટલા ઈસમો એમની દુકાનમાં આવે છે અને એમને કહે છે કે ભાઈ અમે ઇન્કમટેક્સના અધિકારીઓ છે, તમારા રજીસ્ટરો અને ચોપડો અમારે ચેક કરવાના છે, તેમ કહી એમના રજીસ્ટરોને ચેક કરે છે, જેથી ફરિયાદીને એ ગભરાઈ જાય છે અને ફરિયાદી કહે છે કે ભાઈ હવે આ બાબતે અમારે પતાવટ કરવી છે। તેમ કરતા જે આ ઇન્કમટેક્સના જે અધિકારીઓ છે એમની પાસે પૈસાની માંગણી કરે છે અને એમની પાસેથી કુલ 2 લાખ રૂપિયા જેટલી માતબર રકમ લઈ જાય છે। ત્યારબાદ આ જે ફરિયાદી છે એમણે આ જે ઇન્કમટેક્સના અધિકારીઓ પાસે આઈ કાર્ડની એની માંગણી કરતા, પણ જે આ આરોપીઓ પાસે આવું કોઈ પણ પ્રકારનું આઈ કાર્ડ ન હોવાથી એમને આ બાબતે શંકા જાય છે અને જે બાબતે પછી એ પોલીસ સ્ટેશન જાણ કરે છે। કુલ 6 ઇસમો વિરુદ્ધ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને કુલ આ ગુનાના કામે કુલ 5 જેટલા આરોપીઓને હસ્તગત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુમાં છે।